પણ મારા શરીરમાં આત્મા છે ને ત્યાં સુધી હું નહીં દબાવું એ પાક્કું છે. તો બોલીશ રેગ્યુલર બધા જોતા હોય છે એબીપી અસ્મિતા પર. કાલે હું કિશન પણ જોતા હતા. એમાં રોનક પટેલ એક શબ્દ બોલ્યા કે મારામાં શ્વાસ હશે ને ત્યાં સુધી હું નહીં દબાવું. ગઈકાલે જે મુદ્દાની ચર્ચા હતી ફર્સ્ટ યર એમબીબીએસના સ્ટુડન્ટ્સને 3 વિદ્યાર્થી કે જે સંપૂર્ણ રીતે નાપાસ હતા એમને પાસ કરાવવાનો આખું એક ષડયંત્ર હતો, એનો પર્દાફાશ. મારા ઉપર કેસ કરજો અને નેતાને કહેજો કરે. આજે ચર્ચા કરવી છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર થાય છે, ગેરરીતિઓ થાય છે, બધું જ થાય છે, પણ પછી શું? તો ગેરરીતિ કરવાવાળા પર ફરિયાદ કરવાની આવે ત્યારે રાજકીય નાટકો શરૂ થઈ જાય છે. નાની મોટી બાબતોમાં તો ઠીક છે, પરંતુ હવે ગુજરાતમાં દીક્ષિત બોગસ ડોક્ટર, આમ તો જેને કહી શકાય કે વગર એક્ઝામે અથવા તો કેવી રીતે ચોરી કરીને તમે એમડી એટલે કે જે માસ્ટર ડિગ્રી કહેવાય છે એમબીબીએસ પછીની, એના ડોક્ટરોનું પણ આજકાલ ગુજરાતમાં એક જબરજસ્ત સેટિંગ ખુલ્યું છે. પણ આ તમામની વચ્ચે હું તો બોલીશ રેગ્યુલર બધા જોતા હોય છે એબીપી અસ્મિતા પર. કાલે હું કિશન પણ જોતા હતા. એમાં રોનક પટેલ એક શબ્દ બોલ્યા કે મારામાં શ્વાસ હશે ને ત્યાં સુધી હું નહીં દબાવું. રોનક પટેલ આપણી સાથે છે. રોનકભાઈ, આ શબ્દો બોલવાની જરૂર તમારે કેમ પડી? દીક્ષિતભાઈ, મેં બહુ બધા કાર્યક્રમ કર્યા, બહુ મુદ્દા ઉઠાવ્યા. મોટા ભાગે થોડા ઘણા અંશે રિઝલ્ટ મળ્યું, અને જેટલા પણ મુદ્દા ઉઠાવતો હતો એ આપણા સોર્સથી આપણને પુરાવા મળેલા એવા હતા. ગઈકાલે જે મુદ્દાની ચર્ચા હતી ફર્સ્ટ યર એમબીબીએસના સ્ટુડન્ટ્સને 3 વિદ્યાર્થી કે જે સંપૂર્ણ રીતે નાપાસ હતા એમને પાસ કરાવવાનો આખું એક ષડયંત્ર હતો, એનો પર્દાફાશ હતો. એ રેકેટનો પર્દાફાશ મેં જ કરેલો. આખી આન્સરબુક બદલાઈ, એ બદલાયેલી આન્સરબુકની કોપી મેં ટેલિકાસ્ટ કરેલી. એના પછી અલગ અલગ તપાસ કમિટી, 3 જેટલી તપાસ કમિટી થઈ, એ તમામના રિપોર્ટમાં સ્પષ્ટ હતું કે આખી આન્સરબુક બદલાઈ. છતાંય ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ કોઈ એફઆઈઆર નહીં કરેલી. કિરીટ પટેલ પાટણના ધારાસભ્યએ કોર્ટમાં ગયા. અદાલતે કહ્યું સ્થાનિક પોલીસને કે યુનિવર્સિટીને કહો એફઆઈઆર કરે ને આટલા દિવસમાં એફઆઈઆરની જે પણ પ્રગતિ થઈ હોય જણાવો. કેમ કે 20 તારીખે એની મુદત છે, એટલે પરમ દિવસે, એટલે મેં ગઈકાલે શો કર્યો અને આગલા દિવસે એફઆઈઆર નોંધાઈ. એફઆઈઆર નોંધાઈ એ નોંધવા ખાતર નોંધાઈ કે કોર્ટે કહ્યું એટલે કોર્ટમાં જવાબ તો આપવો પડશે ને, એટલા માટે નોંધાઈ. આટલું આપણે જાણતા હોય, મેં કમસે કમ આ મુદ્દે ફર્સ્ટ યર એમબીબીએસના રેકેટ મુદ્દે મારા 1440 જેટલા એપિસોડમાંથી 10 થી 12 એપિસોડ કરે. મારી જોડે એક પુરાવા છે. જ્યાં રીએસેસમેન્ટ થયેલું ત્યાં પણ આ છોકરાઓ ફેલ હતા. જેને રીએસેસમેન્ટ કરેલું એ સુરત મેડિકલ કોલેજના ડીનને મેં ભૂતકાળમાં લાવી બેસાડે. એમને પણ કહ્યું કે હા મારે ત્યાં ફેલ તો ના રેકેટ છે, છતાં પણ પોલીસ એફઆઈઆર ના કરતી હોય. અને કેમ કે મેં પહેલાં મુદ્દો ઉઠાવ્યો, પછી કિરીટ પટેલે ગૃહમાં ઉઠાવ્યો. કિરીટ પટેલની કદાચ ક્યાંક રાજકીય મર્યાદા હોઈ પણ શકે, એટલે મેં એ શબ્દ આગળ એ શબ્દો આપણો કદાચ કિરીટ પટેલ તમે દબાઈ જશો, પણ હું નહીં દબાવું. પણ મારી તો કોઈ સત્ય સિવાયની કોઈ મર્યાદા હતી નહીં. અને બીજી વસ્તુ કે છેલ્લા શ્વાસ સુધી હું નહીં દબાવું. જો હું તો પોલીસ કાર્યક્રમ કરતો હોય, દમખમ સાથે કરતો હોય, દાવો કરતો હોય કે હું જનતાનો અવાજ બનવું, અને હું જ મારા અવાજ, જે સત્યનો અવાજ મેં જ ઉજાગર કરેલું હોય. મારી એ 3 દીકરાઓ જોડે કોઈ દુશ્મની નથી, મારી યુનિવર્સિટી જોડે કોઈ દુશ્મની નથી, એ વખતના તત્કાલીન વાઇસ ચાન્સલર જોડે કોઈ દુશ્મની નથી. પણ હું આખું સત્ય જાણું છું કે આની અંદર આ લેવલનું ખોટું થયું, પછી એફઆઈઆર ના કરતા હોય તો એકદમ ક્લિયર છે કે અથવા મને શો કરવાનો અધિકાર જ નથી, અથવા તો પછી હું છેલ્લે સુધીમાં રિઝલ્ટ આવવાનું. એટલે ક્યારેય એજન્ડા ઉપર હું કામ નથી કરતો, પણ આ ક્લિયર છે કે જ્યારે સત્ય દબાતું હોય, દબાવવાનો પ્રયાસ થતો હોય તો તમારા દિલમાંથી આ શબ્દો નીકળે છે. અને કાલે જે શબ્દો નીકળ્યા હતા પૂર્ણ રીતે દિલથી નીકળ્યા હતા, અને દિલથી નીકળેલા શબ્દોને, દિમાગથી નીકળેલા શબ્દોનું તો કરેક્શન હોઈ શકે, દિલથી નીકળેલા શબ્દોનું કરેક્શન પણ ના હોય, અને સાચા શબ્દો. સર, ઘણા લોકોને એવું લાગતું હોય છે કે મીડિયામાં બેરી ચાલશે, શાંતિ થઈ જાઓ અને પછી આ બધું શાંત થઈ જશે. એટલે પોલીસ અધિકારીઓને એ કહે, નેતાઓએ આવું જ કે ભાઈ 2 દી મીડિયામાં પૂરું થઈ જવા દે. એટલે આ લોકોએ મીડિયામાં દબાવવા માટે 2 વર્ષ સુધી રાહ જોઈ, 2 વર્ષ સુધી એફઆઈઆર ન કરી. ના, એમ તો એ થોડીક હકીકત પણ છે, કારણ કે આપણે 24 કલાકની ચેનલમાં દરરોજ નવા મુદ્દાઓ, દરરોજ કંઈક ના કંઈક આવ્યું એટલે જૂની વાત ભૂલી જાય.
આપણું એટલું ફોલોઅપ નથી થતું એ પણ હકીકત છે. એટલે આ બધાને ખબર પડી ગયેલી કે આ કેટલું ફોલોઅપ કરવાના, 2 દિવસ 4 દિવસ 5 એપિસોડ પછી શું. FIR એમને નોંધવી જ નહોતી, અચ્છા એકદમ ક્લિયર નહોતી જ નોંધવી. એમની આખો કિસ્સો હતો કે 2018ની અંદર ફર્સ્ટ યર MBBSની પરીક્ષા લેવાઈ. જે પણ વિદ્યાર્થી ફેલ થયેલા હતા ફર્સ્ટ યરમાં એ કેટલાક લોકોએ એસેસમેન્ટ અરજી કરી. રીએસેસમેન્ટમાં પણ એ ફેલ થયા. રીએસેસમેન્ટ કરવું હોય એટલે બીજી મેડિકલ કોલેજમાં તમારે લઈ જવી પડે. પાટણની યુનિવર્સિટીની મેડિકલની જે પણ આન્સર બુકો હતી એ લઈ જે ઓરા જ્યારે ત્યારે કેમિકલ ડિપાર્ટમેન્ટના હેડ હતા, રીએસેસમેન્ટ કમિટીના કન્વીનર હતા, ત્યારબાદ એ વાઇસ ચાન્સલર બને. એ જાતે જ ત્યાં રીએસેસમેન્ટ માટે લઈ ગયેલા. આખી એમાં ફેલ થયા 3 સ્ટુડન્ટ, આખી આન્સર બુક બદલાઈ ગઈ અને ફેલ છોકરાઓને પાસ કરવામાં આવ્યા. આ બધી ક્લિયર કટ પ્રક્રિયા હતી. કોઈએ અરજી કરી, વિવાદ થયો, કોઈએ મૌખિક ફરિયાદ કરી. યુનિવર્સિટીની ખુદ કમિટી બનાવી 1-2 સભ્યોની. એ લોકોએ સ્પષ્ટ ઓર્ડર કર્યો કે ભાઈ આ ખોટું આ રીતે થયેલું છે. ત્યારે FIR કરવી જરૂર હતી, ત્યારે ના કરી. એના પછી કિરીટ પટેલે ડિમાન્ડ કરી, વિધાનસભામાં માગ મૂકી ગૃહની અંદર, એટલે એક સભ્યની કમિટી બનાવી, સિનિયર મોસ્ટ IAS 2nd નંબર પંકજકુમાર. એ વખતે ACS હોમ હતા, જે ત્યારબાદ ચીફ સેક્રેટરી બન્યા. એમને આખો રિપોર્ટ તૈયાર કરી, એમને સ્પષ્ટ કહ્યું કે આની અંદર 3 આન્સર બુક બદલાયેલી છે અને આખી પ્રક્રિયાની અંદર જેટલા પણ લોકો જોડાયેલા હતા એસેસમેન્ટની એ બધા વિરુદ્ધ કાર્યવાહી કરવી, FIR નોંધવી, કાર્યવાહી કરવી. છતાં પણ FIR નહીં નોંધાઈ. ન નોંધવી પડે એટલે પાછી યુનિવર્સિટીના સત્તામંડળે બીજી કમિટી બનાવી. બીજી કમિટીનો રિપોર્ટ ખેર કરી નહોતા. એનો રિપોર્ટ આવ્યો કે આ રીતે ગેરરીતિ છે જ, છતાં પણ FIR ના નોંધાઈ. કિરીટ પટેલ કોર્ટમાં જવા લાગ્યા એટલે CID ક્રાઇમનો તપાસ આપવામાં આવી. CID ક્રાઇમે રિપોર્ટ બનાવી ઉચ્ચ શિક્ષણ વિભાગના આપ્યો. ઉચ્ચ શિક્ષણ વિભાગે સ્પષ્ટ રિપોર્ટ કર્યો કે ભાઈ CID ક્રાઇમના રિપોર્ટ પ્રમાણે અને અત્યાર સુધી ચીફ સેક્રેટરીના રિપોર્ટ પ્રમાણે આટલા ગુનેગાર છે. CID ક્રાઇમનો જે રિપોર્ટ હતો એની એ સરકારમાં રજૂ થયો. એમાં સ્પષ્ટ લખેલું જે ઓરા પહેલાં 2, 3, 4, 5 આરોપી અને 5 વિરુદ્ધ આ કલમ અંતર્ગત FIR નોંધવી. FIR ના નોંધાઈ. અદાલતે કહ્યું પોલીસને, પાટણ પોલીસે, B ડિવિઝન પોલીસ હતો, આ ડિવિઝન તો મને યાદ નથી, એને યુનિવર્સિટીના રજિસ્ટ્રારને લેટર લખ્યો કે ભાઈ તમે FIR નોંધાવવા આવો અને જે પ્રક્રિયા થતી એમને જણાવો, તો એને નોંધાઈ. એટલે ક્લિયર છે FIR નહોતી જ નોંધવી. આ તો કોર્ટની અંદર મુદત હતી એટલે ન છૂટકે નોંધવી પડે. એટલે ખાલી લીપાપોતી જ કરી. એટલે બેઝિકલી વસ્તુ જ આ છે, કેમ કે આપણે ડિફોકસ થઈ જઈએ એટલે આ બધાને ક્લિયર છે. કેટલા દિવસ બોલશે આમ? એ તો આપણે આપણી ભાષામાં કંઈ હું તો બોલીશ તો એમને તો ભાઈ અમે કેટલા દિવસ બકવાસ કરશે એવો સમજતા હશે. અને બીજો સાહેબ એવો કોન્ફિડન્સ હોય ને કે બધું આપણું જ છે, આપણું જ છે ઉપરથી નીચે સુધી. કેમ કે તમે સમજો કોંગ્રેસ ક્યાંય બચી નથી સિન્ડિકેટમાં, નથી એમની પાસે કોઈ વેલફેર, સેનેટ, આ બધું તો ધીમે ધીમે સરકારે ખતમ કરી નાખ્યું કે કોઈ પ્રતિનિધિત્વ તો જોતું જ નથી યુનિવર્સિટીમાં, બધું જ અમે જ ચલાવીશું. પણ દુઃખની વાત એ હતી કે એમના જ સિન્ડિકેટ મેમ્બરોની એ જે કમિટી હતી એમના સિન્ડિકેટ મેમ્બર હતા, એમની પાર્ટી સાથે જોડાયેલા લોકો, એમને રિપોર્ટ કરેલો. હરેશ ચૌધરી પૂર્ણતઃ પ્રમાણિક, પૂર્ણતઃ ભાજપની વિચારધારા સાથે જોડાયેલો, એને રિટર્ન લેટર રિપોર્ટ કરેલો કે આની અંદર આ રીતે ગેરરીતિ. એટલે કયા લેવલે આવી ગયો છે સાહેબ? એક જ પાર્ટીના માણસો એકબીજાની ફરિયાદ કરવી પડે અને હંમેશા તમે યુનિવર્સિટી હંમેશા ચર્ચા, ઘણીવાર એવું હોય કે ઇન્ટરનલ ઝઘડા હોય એટલે થાય, પણ આની અંદર ઇન્ટરનલ ઝઘડા નહોતા. આની અંદર સત્ય ને અસત્ય હતું ને એટલે આવ્યું કે મેડિકલ હતું. આ 3 ડૉક્ટર બને, એ 3 છોકરાઓનું રિઝલ્ટ એ વખતે પેન્ડિંગ કરી દીધું, હોલ્ડ કર્યું. ફરિયાદ ખાલી નહોતી 3 વિરુદ્ધ, 2 રોજમદાર વિરુદ્ધ કે 11 મહિનાના કોન્ટ્રાક્ટ હતા એમના વિરુદ્ધ ફરિયાદ નહોતી. વાર્તા પૂરી. એટલે બેઝિકલી આની અંદર પેપર બદલાવા આવડું મોટો કાંડ કરવો એ રોજમદારની તાકાત છે? શક્ય જ નથી ને. 3 આખી આન્સર બુક, દીક્ષિતભાઈ 3 આન્સર બુક આખી કેમેસ્ટ્રી વિભાગ જેમાં જે ઓરાના હેડ હતા એ જ આખી આન્સર બુક ઉપર માર્ક નવા લખેલા. નીચે આપણે પરીક્ષા આપતા હોય તો પરીક્ષકની સહી હોય ને, પરીક્ષકની સહી જ નહીં. અંદર રીએસેસમેન્ટ પેલા છોકરાઓએ નવેસરથી લખી કાઢ્યું, ઉપર એક સ્ટીકર મારવાનું હોય, સ્ટીકર ઉખાડો તમે લાગે ચેક થયેલું જ નહીં, આખું નવું જ પેપર લખાયેલું. આખી આ રોજમદાર વ્યક્તિ કેવી રીતે કરી શકે?
અને એ કર્યા પછી ચલો એક વાર માની પણ લઈએ, એક સ્ટેજ ઉપર કરી દીધું, બીજા સ્ટેજનું શું, ત્રીજા સ્ટેજનું શું, અને આ બધું કર્યા પછી સિગ્નેચર તો પછી વોરા સાહેબની જ. હા, એટલે એનો મતલબ પાક્કો થયો કે આખી સિસ્ટમ ગોઠવાયેલી હતી મેડિકલની, આવી રીતે છોકરાઓને પાસ કરવાની. અને જો આવું જ થવાનું હોય અને આવી રીતે ડૉક્ટર બનવાના હોય, જો આપણે મૌન રહેવાનું હોય અને આપણે રિઝલ્ટ ના લાવી શકતા હોય તો પછી આવો કાર્યક્રમ કરવાનો કોઈ મતલબ નહીં. હું તો કશું આપણને અધિકાર જ નથી. દર વખતે ડંફાસ મારી કે હું રિઝલ્ટ નહીં લાવી શકું તો આમ કરી દીધું, ના હોય એવું. આપણે નથી લાવી શક્યા રિઝલ્ટ. ભલે પહેલી નજરે લોકોને એવું લાગે એબીપી અસ્મિતાની ઇમ્પેક્ટ, હું તો પોલીસની ઇમ્પેક્ટ, આ સાચી ઇમ્પેક્ટ છે જ નહીં. ઇમ્પેક્ટ તો કોને કે સીધા એક જેલમાં પૂરી કાઢ્યો હતો. અત્યારે 18નો કિસ્સો આ 25 થઈ ગયું, 7 વર્ષ થઈ ગયા. પેલો ભાઈ વાઇસ ચાન્સલર બની રિટાયર્ડ થઈ ગયો, બરાબર. અચ્છા, 18થી 20માં અમે લોકો આ લાવ્યા, એ 23-24માં રિટાયર્ડ. 3 વર્ષ સુધી તો વીસી રહ્યા જ, એટલે એમના અંડરમાં જ પરીક્ષાઓ લેવાઈ પાછી. એમાં ગેરરીતિ થઈ એમાં તો એમાં તો કઈ સવાલ જ એનો સવાલ જ નહીં. પણ આવા લોકો પર સાહેબ આશીર્વાદ કોના લઈએ, ખાસ રાજકીય આશીર્વાદ? કારણ કે ખાલી એક વિભાગ નથી આવતું, ગૃહ વિભાગ નથી આવતું, આરોગ્ય વિભાગ આવે, ગૃહ આવે, અલગ અલગ ઘણા બધા વિભાગો ઉચ્ચ શિક્ષણ આવે, મેડિકલ શિક્ષણ આવે. એક વાત કે વાઇસ ચાન્સલર હોય કે પ્રોફેસર હોય, યુનિવર્સિટીઓની નિમણૂક કેમ થાય છે ને એ આપણને બહુ સારી રીતે ખબર છે. આપણે એમાં નથી પડવું કે સત્ય બોલીશું તો કોઈને ખરાબ લાગે છે, પણ હકીકત જ છે કેવી રીતે નિમણૂકો, કોના આશીર્વાદ હોય તો તમે સરકારી યુનિવર્સિટીના કે પ્રોફેસર કે કુલપતિ બની શકો. એટલે એ સેટિંગ બધાને ખબર જ છે કે કોના આશીર્વાદથી બની શકે. તો આ ભાઈ ઉપર આટલા બધા આશીર્વાદ કેમ, કોના અને કારણ શું? એ પાક્કું છે. હું મારા કાર્યક્રમમાં બોલેલો કે સરકારમાં કોઈ છે જેના આશીર્વાદથી આખો ખેલ દબાવવામાં આવેલો. ખેલ તો પેલા ભાઈએ જ, કળા પેલા ભાઈએ જ કરી, પણ એ કળા ઉપર પડદો પાડવાવાળો સરકારમાંથી કોઈ જબરજસ્ત વજનદાર વ્યક્તિ હશે. અને હું તો ફરીથી કહું, યુનિવર્સિટી કેસ દાખલ જ નથી કરી. યાર તમારી 3, હું તો કહું ચલો ચોરી થઈ ગઈ હતી, રોજમદારે ચોરી, તો તમારી 3 આન્સર બુક ચોરી થઈ તો તમે ફરિયાદ નહીં નોંધાવતા 7 વર્ષ સુધી. હા, 7 વર્ષ સુધી. એનો મતલબ એ સિન્ડિકેટ સેનેટ હોતું હતું, હવે કાઉન્સિલ આવ્યું. આ બધા પૈકીના મોટા ભાગના લોકો અથવા જોડાયેલા છે, અથવા જાણતા હશે, અથવા તો મૌન હશે, અથવા એમને ફરીથી સેનેટ સિન્ડિકેટમાં બનવું હશે, અથવા તેમના પોલિટિકલ કમ્પન્સન હશે. આટલા બધી કંઈક ના કંઈક તો હશે. પણ સાહેબ, અવડી મોટી યુનિવર્સિટી હોય, પરીક્ષાના જ્યારે પણ આ આન્સર કી બધું ક્યાં રખાતું હોય વિદ્યાર્થીઓને ન ખબર હોય, એ સિલેક્ટેડ લોકોને જ યુનિવર્સિટીમાંથી ખબર હોય ભાઈ MBBS ની આન્સર કી ક્યાં છે, MBA ની આન્સર કી ક્યાં છે. તો અને એ એકદમ જે પોસ્ટ કી ઉપર રહેલા લોકોને જ ખબર હોય, નીચે પણ કોઈને ખબર ના હોય. તો સીધો મતલબ છે કોકના તો આશીર્વાદ હતા જ અંદરથી. ના ના, સીધો એક ક્લિયર જ છે. માત્ર પાટણ યુનિવર્સિટી તો પ્યાદા રમકડા, રજિસ્ટ્રાર બધા રમકડા. એમને કોઈ કંટ્રોલ કરી રહ્યું હશે, એમના ત્યાંથી કહેવામાં આવ્યું છે કે ભાઈ આ વ્યક્તિ ઉપર દાગ ના આવવો જોઈએ, એટલે દાગ નથી લાગતો. આ એકદમ ક્લિયર. હું તો કહું જ છું ભાઈ, આટલા જેટલા નામ બોલે એમાંથી જેને મારી ઉપર કેસ કરવો એ કરે, હું ખોટો હોય તો. જ્યુડિશિયલ મેટર હું જાજુ બોલતો નથી, પણ જેને પણ લાગતું હોય કે રોનક પટેલ મારી યુનિવર્સિટીનું બદનામ કરે, મારી ઉપર કેસ કરે. ઋષિકેશ પટેલને લાગતું હોય કે મારું મેડિકલ શિક્ષણને બદનામ કરે, મારી ઉપર કેસ કરે. સરકારને લાગતું હોય હજી આવું લાગે, બરાબર, એ મારી ઉપર કેસ કરે. સેકન્ડ થિંગ, પાટણ, બનાસકાંઠામાં બધા ફરજી ડૉક્ટરો, હું તો કોઈ હારા, કારણ કે ગમે ત્યારે તો પકડાય, પણ જે આખી આન્સર બુક બદલીને ઓફિશિયલ ડૉક્ટર બની જાય, એ શું કરે? એને ક્યાંથી પકડવાના? ખ્યાતિકાંડ આ રીતે જ થાય. અને દુઃખની વાત તો જો આ બધા મફતની અંદર શિક્ષણ લેવાવાળા લોકો, સરકારનું આપણા એ બર્ડન, એક ડૉક્ટર બનાવે, એક MBBS એટલે કરોડ રૂપિયાનો સરકાર ખર્ચો કરે, એ આપણા પૈસે જાય, આપણા ટેક્સના પૈસે, અને એ પછી આ ખેલ કરે. આવી રીતે ડૉક્ટર બની પાછું ગામડામાં તો જવું જ નહીં, ગામડામાં તો જવું જ નથી. બોન્ડના પૈસા ભરી દેવાના, આ ત્રણેય પૈસા નથી પણ બોન્ડના ભરી દેવાના. એટલે આખો ખેલ આ છે. અને હું ફરીથી કહું, સત્યાનાશ પ્રાથમિક શિક્ષણનો વાળે, માધ્યમિકનો, ઉચ્ચતર માધ્યમિકનો અને મેડિકલ શિક્ષણનો સત્યાનાશ પડી ગયો. સાહેબ, અત્યાર સુધી બરાબર હતું, પણ મેડિકલ શિક્ષણનો સત્યાનાશ થશે તો આવનારી પેઢીની હાલત શું થશે સાહેબ? દીક્ષિતભાઈ, 2003-04માં સુરતની અંદર ફાઇનલ યર MBBS
ફાઇનલ યર MBBS કે એના ઉપરથી PG કરાય, બરાબર, MD થાય. એક માર્કની અંદર તમને ગમતી બ્રાન્ચમાં એડમિશન ના મળે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગતની સુરતની સરકારી મેડિકલ કોલેજના મને ખબર પડી કે 21 કેટલા છોકરાઓનો માર્ક વધઘટ કરેલા, કેટલાકના વધારેલા, કેટલાકને ઘટાડેલા પેલા લોકો મેરિટમાં આગળ આવે. એ વખતે આ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ નહોતી. અમને ખબર પડી, અમે એ સમાચાર ચલા 2003માં તપાસ કમિટીનો રિપોર્ટ બી મારી જોડે આવ્યો. એમાં 21નો નંબર સાથે આવી ગયા. મેં ટેલિકાસ્ટ કરી. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, એક્ઝામ કંટ્રોલર સસ્પેન્ડ થયો. દુઃખની વાત જોજો, પેલા વધેલા તો નેચરલી બહાર આવવાના નથી. મેં આખા નંબર સાથે બતાવ્યા કે આ નંબરના 82 માર્ક હતા, એ ઘટાડીને 42 કરી દેવામાં આવ્યા. એ જે ઘટાડેલા 8-10 હતા ને એ સામે નહીં આવ્યા. હા, કેમ કે જે માસ્ટર સીટ હોય એ બધે સિલેક્ટેડ હોય. ભાઈ MD ન્યુરોલોજિસ્ટ તો 10 સીટ હોય, MD રેડિયોલોજિસ્ટ તો 4. એટલે પણ જેના એટલે ઘટાડ્યા પેલા લોકોને મોકો મળે. પેલાનો મોકો મળે. હવે જેના 8-10 ના ઘટેલા હતા એ લોકો સામે નહીં આવ્યા. અને એ વખતથી આ ચાલતું આવે. પણ આ હદ સુધી આખી આન્સર બુક બદલી દેવાની, આ તો રેકેટ છે. આ તો કાયદેસર રેકેટ છે ને. આ તો મેડિકલનું તો બીજા બધા કેટલા રેકેટ છે તો ખબર જ નથી આપણે. તમે એક લાઈન બોલે ભૂપેન્દ્રભાઈ તમે પ્રામાણિક હશો પણ તમારું તંત્ર પ્રામાણિક નથી. પાક્કું જ. ભૂપેન્દ્રભાઈ પટેલ એમની પવિત્રતા ઉપર કોઈ ડાઉટ વિપક્ષ કોઈની ત્રેવડ જ નથી, બરાબર, એમાં કોઈ ડાઉટ નથી. એ હદ સુધી એમની પવિત્રતા. પણ એમના જ શાસન, આ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા 2018 એટલે એમના પહેલાંનું. પણ CID ક્રાઇમનો રિપોર્ટ આવું એ તો બધું એમની સરકાર છે ને. એમની સરકારની અંદર આ બધા રિપોર્ટ આવ્યા, ગૃહની અંદર ચર્ચા થઈ, તો એક તો કરવું જ પડે. અને હું એટલે જ બોલ્યો કે ભૂપેન્દ્રભાઈ તમે પવિત્ર પણ તમારી સરકારમાં બધા પવિત્ર નથી, ધ્યાન રાખો. અને હું ફરીથી કહું, આપણા વડીલ, આપણા રાજ્યના મુખ્યમંત્રી, પૂરો આદર. પણ એવું તો ના જ હોય ને. આ સૃષ્ટિ ભગવાને બનાવી, ભગવાને બહુ સારી સૃષ્ટિ બનાવી, પણ એ જ ઈશ્વરે આ સારી સૃષ્ટિ બનાવી, પણ એ જ કુદરતની આ સૃષ્ટિ ઉપર ખરાબ તત્વો હોય તો તમારે કહેવું જ પડે ભાઈ. પ્રકૃતિ સારી બનાવી પણ એના પછી પ્રકૃતિના પાલનને ધ્યાન જ ના આપીશું, ના આવું ચાલે છે. સર, જેટલા નાલાયક ઓલા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મારામારી કરનારા હતા એનાથી આ માફિયાઓ કોણ છે? એના વરઘોડા કાઢ્યા, એના ઘર જો આ તો એ તોડી નાખ્યા, એ તો એમને પકડાઈ ગયા, તોડાઈ ગયું, બધું પૂરું થઈ ગયું. 48 કલાક ન થઈ પૂરું થઈ ગયું. અમે તો કેટલા આવા કર્યા હશે. બીજું હવે તો જ્યાં સુધી અંદર છે ત્યાંથી નહીં કરે. પેલા તો પાસ થાય તો પછી શું હું એ જ કહું દરરોજ પેલું સીઝર લઈને કાપવાના, ચીરવાના, દરરોજ ચીરવાના. એટલે મેડિકલ ક્ષેત્રમાં તો આવું ના જ હોવું જોઈએ. અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તો ઋષિકેશ પટેલ ખરા ને આપણા આરોગ્ય મંત્રી, એમનો જિલ્લો. અને જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જે છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, વિસનગરની જે કોલેજમાં ભણ્યા છે આ અંતર્ગતની જ કોલેજ હશે, બરાબર. તો અને તો સતર્ક માણસ છે એટલે મને સમજ નહીં પડતી કે અમે ખરેખર સતર્કતા બતાવી. એક દાડામાં બેહાડ દેવા જોઈએ. પેલા 3 વિદ્યાર્થી શું કરવા? અને જો તો એમનો દાખલો ન બેસાડવો હોય તો ભાઈ બીજો કરશે, શું ઉખાડ લેવાના? મીડિયાવાળા કરો છે હું કરે શું ઉખાડ લે છે? એને તો મોદી સાહેબને કીધું હતું ને કાઢી મેલા એટલે ઋષિકેશભાઈ બોલ્યા હતા ને, કાઢી મૂકશે. એટલે આ સિસ્ટમને આ વિચારધારા ઋષિકેશભાઈ માટે નથી, પણ ઘટના સરકારની સતર્કતા નથી ને એના ઉપર છે સર. કે સતર્કતા તો મેડિકલ ક્ષેત્રે હોવી જોઈએ. અમે કાલે શું જોયું એટલું થયું કે આપણે ભલે બીજી દિવસ ડિજિટલ મીડિયામાં, પણ આ મુદ્દો લોકો સુધી પહોંચવો અને ખાસ સરકાર સુધી પહોંચવો જરૂરી છે. સાચું કહું, સરકાર સુધી પહોંચેલો જ છે દીક્ષિતભાઈ. એટલે હું તો અપેક્ષા રાખું તમારો કાર્યક્રમ સફળ થાય. અને એટલે ઊંઘવાનો દેખાવ કરતી સરકારને એવું થાય કે હવે તો આ ખુલી હું તો નહીં પહોંચાડે. એટલે મારો પહોંચ્યા પછી એનું પરિણામ ને એવું પાક્કું. સાહેબ, બેફામ આપણે ત્યાં કે ભાઈ ડૉક્ટરોની અછત છે, મેડિકલ કોલેજ વધારો, ઓટોનોમસ યુનિવર્સિટી કેટલી બધી આવી ગઈ કે જે જાતે જ નક્કી કરે છે કે એનું પેપર કોણ હશે, એને ત્યાં કોણ ભણશે, એની ફી કેટલી હશે. અને ગુજરાતમાં લગભગ આજે 100 ઉપર યુનિવર્સિટીઓ ગુજરાતમાં થઈ ગઈ છે. અને મેડિકલ પણ ઘણી બધી પ્રાઇવેટ, BHMS કે ઘણી બધી ડેન્ટલ કે BS નર્સિંગ, ઘણી બધી જગ્યાએ પ્રાઇવેટ કોર્સિસ પણ ચાલે છે. સાહેબ, આની ખાતરી થતી હશે? તમને લાગે છે કે આમાં કોણ ભણે છે, આ ખરેખર આ ડિગ્રીને લાયક છે કે નહીં? આની ખાતરીઓ સાહેબ કોઈ કક્ષાએ થતી હશે ખરી એવું તમે માનો છો? આ પાટણનો ઘટના જોયા પછી બેફામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આપણે ખોલી નાખી છે.
જો ખાતરી કરવી હોય તો થાય છે. સરકારમાં ન કહેવાય, સરકાર તો સરકાર હોય, માય બાપ છે. માય બાપ છે. ના કરવી હોય તો ના થાય. પાટણમાં તો ખાતરી કરવામાં જ આવેલી કે આ ફસાય નહીં. હા. ફસાય નહીં એટલે આ પકડાય નહીં. સોરી માફ કરજો, આ પકડાય નહીં એટલે ખાતરી કરવાનું તો માસ્ટર છે. સરકારના બધા બાબુઓ, બધા સાહેબો, નેતાઓ જે પણ છે, માસ્ટર ખાતરી કરવામાં કે આપણો માણસ ભૂલથી અંદર ના જતો રહે. અને આની જગ્યાએ કોંગ્રેસના કદાચ કિરીટભાઈ આ કૌભાંડ કર્યું તો હું હાલત કરી એ કિરીટ તો અંદર ગયેલો ને ભાઈ, હા જેલ હા અંદર એને ગયેલો, જેલ યોગ થઈ ગયા. તરત કેવી એફઆઈઆર દાખલ થયેલી. અને આ જ રજીસ્ટર કરી દીધી ને તમે કાલ જો બોલી. કે કિરીટે ગુંડાગર્દી બી કરી હતી, કિરીટે ગુંડાગર્દી કરી હતી, એના સમર્થન કરી હતી, થપ્પડ મારી હતી, બધું કર્યું હતું. પણ એમાં એટલા સક્રિય હતા અને સક્રિય હોવું જ જોઈએ. યુનિવર્સિટીની અંદર મા સરસ્વતીનું મંદિર આપણે કહેતા હોય એની અંદર કોઈ ગુંડાગર્દી કરી જાય, સતર્ક રહેવું જોઈએ. પણ એના 2 દિવસ પહેલાં દારૂ પકડાયો હતો, એમાં સતર્ક રહેવું જરૂરી હતું. અને 2018માં મેડિકલ સ્કેમ પકડાયું હતું, એમાં સતર્ક રહેવું જરૂરી હતું. એટલે ડબલ સ્ટાન્ડર્ડ તો ના હોય. કિરીટ ખોટો તો ખોટો જ, ખોટો જ. પણ પેલો એ વખત તો તત્કાલીન વીસી ખોટો તો એ પણ ખોટો જ, મોરા ખોટો છે તો ખોટો છે. ખોટો જ છે. ઋષિકેશભાઈની કામ કરવાની દાનત નથી તો આ વાત ખોટી છે. તો આ મુદ્દા હોવા જોઈએ સાહેબ. ને આ લોકો બોલ્યા સર કોર્ટે એફઆઈઆર નોંધવાનું કીધું તો કુલપતિની દાનત નથી કે સરકારમાંથી કોઈની દાનત નથી કે આટલા ટાઈમ સુધી એફઆઈઆર ઈ કોર્ટમાં તમે કીધું તારીખ છે એટલે એફઆઈઆર નોંધાણી ઈ ખાલી લીપાપોથી કોર્ટને એક પણ વ્યક્તિની દાનત નથી. એક પણ વ્યક્તિ. ઋષિકેશ પટેલ જાણે જ છે આખું સ્કેમ. હું ફરીથી કહું, ઋષિકેશ પટેલ આખું સ્કેમ જાણે જ છે. હાલના રજિસ્ટ્રાર પણ જાણે જ છે. એમને એ પણ ખબર છે મારી જોડે કયા કયા ડોક્યુમેન્ટ છે, બરાબર ખબર જ છે. કોર્ટમાં કયા કયા ડોક્યુમેન્ટ રજૂ થાય એ પણ ખબર છે. એ રજિસ્ટ્રાર કહેતા હતા કે અમને ખબર નથી કે સીઆઈડી ક્રાઇમનો રિપોર્ટ શું આવે. ભાઈ વકીલ કોર્ટ આગળ પ્રોડ્યુસ કર્યું, બરાબર ખબર ના હોય. અને યુનિવર્સિટીના વકીલ જ કર્યો જવાબ છે. એટલે અને મને તો દુઃખ એ વાતનું થાય કે તમારી યુનિવર્સિટીનું કાંડ થયું, તમારું યુનિવર્સિટી જોડે 420 થઈ, તમારા યુનિવર્સિટી જોડે ફ્રોડ થયો અને પેલો વિપક્ષનો ધારાસભ્ય છે એના માટે કોર્ટમાં જાય. આપણે જ જવાનું હોય ને. ઉપરથી યુનિવર્સિટીએ ફરિયાદ પોલીસ ના નહોતી હોય તો યુનિવર્સિટી કોર્ટમાં જવાનું. એની શાખનો પ્રશ્ન. બરાબર એટલે વસ્તુ આ પણ છેલ્લે આપણને ન્યાયાલય ઉપર ભરોસો અને રોનકભાઈ મને પાક્કો ભરોસો હોય. મારા કાર્યક્રમથી તો આનું પરિણામ નહીં આવે પણ ન્યાયાલયમાં ચોક્કસથી ન્યાય થશે. આપણે ત્યાં એક ટ્રેન્ડ ચાલે છે, ત્યાં પૈસાની જોરે ભારતથી પણ જે વિકાસમાં પાછળ છે એવા દેશમાં લોકો ડિગ્રી કરવા જાય છે. કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઘણા બધા દેશો છે કે અહીંયા એડમિશન ન મળે એટલે પૈસાના જોરે કઝાકિસ્તાન MBBS કરવા જતા રહે. આ પણ એક જબરજસ્ત ચાલે છે. ત્યાં પછી શું થાય છે, કેવું ભણાવે છે ખબર નથી. ઇન્ડિયા આવીને પ્રેક્ટિસ કરવા માંડે છે. જો એમાં 2 વસ્તુ, અડધા પૈસાના જોડે જાય. જે ડૉક્ટરનો દીકરો 12મામાં સારું ના કરી શક્યો, પેલી બાકીની પરીક્ષા મારું ના કરી શક્યો, એટલે અહીં તો એ ડૉક્ટર દીકરાને આ રીતે પાસ થયેલા હોય શું કરે છે? એ ડૉક્ટર બનાવવા માટે બહાર મોકલે. બહારનું કોઈ. ઘણા આપણા જેવાના મધ્યમ વર્ગીય ગરીબનું પરિવારનું સંતાન કોઈ ડૉક્ટર બને હા એવું વિચારીને 2 વીઘા વેચીને બહાર ભણવા મોકલતા હશે. એ 2 વસ્તુ. બિલકુલ સર, આ ઘટના છે અને ઈચ્છા રાખીએ કે આમાં ફરિયાદ નોંધાઈ જાય. ફરિયાદ નોંધાવી કોઈ મોટી વાત નથી. રોનકભાઈ કીધું કોઈ કોઈના દોસ્ત કે દુશ્મન નથી, પણ દાખલો બેસાડવો ને ગુજરાતમાં એ ખૂબ જરૂરી છે. એક અડધી સેકન્ડ લેલું છે. બીમારી છે ને આપણામાં નથી, આપણામાં એટલે મીડિયામાં નથી. બીમારી મેડિકલ ક્ષેત્રમાં જ છે. એટલે એ વિભાગે દવા બહાર શોધવા જવાની જરૂર નથી, બીજા લોકોને સ્વસ્થ કરવાની જરૂર નથી, એમનો વિભાગ જ સ્વસ્થ કરવાની જરૂર. એટલે આરોગ્ય વિભાગ એનું તબીબી શિક્ષણ એ અયોગ્ય વિભાગ અને અયોગ્ય શિક્ષણ થઈ ગયું. આરોગ્ય નથી પણ અયોગ્ય છે. તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં લખજો આખી ઘટનાને લઈને. અને જો તમે ઋષિકેશભાઈને ઓળખતા હોય ને તો આ વિડીયો જરૂરથી એને પહોંચાડજો ને તમે પણ પૂછજો કે સાહેબ આ મામલે તમે કેમ મૌન છો. અને તમે એક સારા ડૉક્ટર છો, પાટણ યુનિવર્સિટીમાં તમે ડૉક્ટરનો અભ્યાસ કરો છો અને તમને એમ થતું હોય કે ખરેખર આ મેડિકલ ફિલ્ડમાં આવું જ ચાલી રહ્યું છે કે સેટિંગના જોરે ગમે એ માણસ MBBS કે MD ક્રેક કરીને ક્યાંનો ક્યાં પહોંચી જાય છે, તો એ કમેન્ટ બોક્સમાં લખજો અને જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.